હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। આજે હું તમારા માટે ટ્રીક 18 લઈને આવ્યો છું અને આમાં આપણે જોઈ રહ્યા છીએ ગુણાકાર લખતા એક્ઝામ્પલ। હવે આમાં શું કરીએ છીએ આપણે કે 100 ની સંખ્યાની આજુબાજુનો ગુણાકાર કેવી રીતે કરી શકીએ છીએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે 98 ગુણ્યા 94 કરવું છે અને થોડાક સેકન્ડોમાં। તો ટ્રીક આપણે સમજી લઈએ। તો જોઈએ તો 100 માંથી કેટલા બાદ કરીએ તો 98 જોવા મળે છે। આપણને ખબર છે -2। 94 એટલે કે કેટલા થશે આપણને ખબર છે -6। બરાબર છે, તમે આ રીતે લખી દેશો ફર્સ્ટ। ત્યારબાદ શું કરવાનું છે આપણે કે અહીંયા સમજો તો જો 98 માંથી આપણે 6 બાદ કરીશું અથવા 94 માંથી 2 બાદ કરીશું, જવાબ સેમ આવશે। તો જો 98 માં 6 જશે તો કેટલા વધશે આપણને ખબર છે કે 92 જોવા મળે છે, અને જો 94 માંથી 2 બાદ કરીશું તો પણ 92, એટલે કે આપણે આ બંનેમાંથી કોઈની એક બાદ બાકી કરી દેવાની। અને ત્યારબાદ શું કરવાનું કે 2 ગુણ્યા 6 કેટલા થશે 12, તો આનો જવાબ આપણને 92 બાર જોવા મળે છે। આ ટ્રીક ક્યારે કામ લાગશે? જો 100 થી સંખ્યા નાની હશે તો જ। બીજો એક્ઝામ્પલ જોઈએ। 88 ગુણ્યા કરવા છે 94, તો આપણને ખબર છે તો અહીંયા -12 છે અને 94 એટલે કે 100 માંથી કેટલા બાદ કરીએ 94 હશે એટલે કે -6 બરાબર। હવે ખબર છે આમાંથી આ બાદ કરીએ કે આમાંથી આ બાદ કરીએ, જવાબ તો સેમ આવે છે। તો 88 માંથી 6 બાદ કરીશું તો કેટલા વધશે 82। હવે આ બંનેનો ગુણાકાર કેટલો થશે 12 6 72, એટલે કે 82 72 આનો આપણને જવાબ મળે છે। તેવી રીતે આપણે અહીંયા જોઈ લઈએ શું કીધું છે 78 ગુણ્યા 98, તો અહીંયા આપણને ખબર છે અહીંયા -22 અને અહીંયા -2। હવે આ બાદ કરીએ કે આ બાદ કરીએ, જવાબ તો સેમ આવે છે, એટલે કે 78 માંથી 2 કાઢીશું તો 76 22 દુ 44, એટલે કે 78 ગુણ્યા 98 નો જવાબ આપણે 76 44 જોવા મળે છે। હજુ એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને વધુ ખ્યાલ આવી જશે। આપણે જોઈએ છીએ કે 98 ગુણ્યા કરવા છે આપણે 96, તો શું થઈ શકે છે? શું થશે? એ -2 અને -4 આ બાદ કરીએ કે આ બાદ કરીએ, જવાબ તો સેમ આવવાનો છે, એટલે કે 96 માંથી 2 એટલે કેટલા વધશે 94। હવે 4 દુ 8, હવે અહીંયા 2 અંક જ લખવાના, એટલે કે આપણે અહીંયા શું કરીશું 08 લખીશું, એટલે કે તમે અહીંયા પ્રોબ્લેમ એટલે કન્ફ્યુઝ ના થઈ શકો, એટલે તમને આ ટાઈપના એક્ઝામ્પલ પર ગણાવી દીધું। હવે આપણે જોઈએ કે 100 થી સંખ્યા મોટી હશે તો આપણે કઈ રીતે ઇસ્તેમાલ કરી શકીએ છીએ આ ટ્રીકનો। તો હવે આપણે જોઈએ આગળનું એક્ઝામ્પલ। અહીંયા શું છે 100 કરતાં સંખ્યા મોટી છે અને ટ્રીક તો એની જ ઇસ્તેમાલ થાય છે। શું કહે છે 104 ગુણ્યા 107, તો આપણને ખબર છે 100 કરતાં કેટલા મોટા છે +4, એટલે કે આપણે અહીંયા +4 લખીશું અને અહીંયા +7। હવે આપણે આગળ સમજી ગયા છે કે આમાં એડ કરીએ તો આમાં એડ કરીએ, જવાબ તો સેમ જ જોવા મળે છે। જોઈ લઈએ 104 + 7 111 અને 107 + 4 111, એટલે કે આપણે 111 આપણે આમ લખી શકીએ છીએ। હવે શું થશે 7 ચોક 28, આપણે અહીંયા 28 લખીશું, એટલે કે આ તમારો જવાબ મળી ગયો। તેવી જ રીતે આપણે અહીંયા જોઈએ શું કહે છે કેટલા વધારે છે 100 કરતાં +11 ને અહીંયા કેટલા છે +9। હવે આમાં એડ કરીએ કે આમાં એડ કરીએ, જવાબ તો સેમ જોવા મળશે 111 + 9 એટલે કે 120 અને 11 9 99, એટલે કે આ તમારો જવાબ મળી ગયો। તેવી જ રીતે અહીંયા જો 104 ગુણ્યા 102 કરવા છે, કેટલા વધુ છે +4, કેટલા વધુ છે +2, આમાં એડ કરો કે આમાં એડ કરો, શું થશે 104 + 2 એટલે કે 106 અને કેટલા 4 દુ 8, પણ આપણે સમજી ગયા છે કે 2 અંકમાં જ લખવાનું છે, એટલે કે અહીંયા આપણે 08 લખીશું, એટલે કે આ રીતે તમે આ ટ્રીકની મદદથી સરળતાથી એક્ઝામ્પલ ગણી શકો છો। તો હવે જોઈએ આપણે મિક્સ ટાઈપના એક્ઝામ્પલ, એટલે કે આગળના એક્ઝામ્પલમાં શું હતું 100 કરતાં સંખ્યા નાની કે 100 કરતાં સંખ્યા મોટી, પણ તો અહીંયા કેવા ટાઈપના એક્ઝામ્પલ 100 કરતાં સંખ્યા નાની અને મોટી બંને આપેલી હોય, તો શું કરી શકીએ? તો જોવાનું કે કેટલા 100 થી નાના છે, તો આપણે 2 એટલે કે -2 લખીશું, અને અહીંયા જોશો 103 તો +3 બરાબર છે। હવે તમે આમાં એડ કરો કે આમાંથી આ બાદ કરો, જવાબ સેમ જોવા મળશે, કેમ કે 98 ગુણ્યા 3 101 અને 103 માંથી 2 એટલે 101, એટલે કે આપણે આમ લખી શકીએ છીએ। હવે અહીંયા એક કન્ફ્યુઝન છે તો આપણે સમજી લઈએ। ત્યારબાદ શું કરવાનું કે 2 મીંડા લખી દેવાના, સમજ્યા? અને આ બંનેનો ગુણાકાર કેટલો છે 3 દુ 6, એટલે કે -6 કરી દઈશું। તો આને આપણે બાદ બાકી કરીએ તો 0 0 94 આ તમને જવાબ જોવા મળશે। આ એક્ઝામ્પલ જોઈએ એટલે વધુ ખ્યાલ આવી જાય। શું કહ્યું છે 95 ગુણ્યા 105, કેટલા ઓછા છે -5, કેટલા વધુ છે +5, આમાંથી આ બાદ કરો કે આમાંથી આ પ્લસ કરો, જવાબ તો સેમ જોવા મળશે, કેમ કે 95 + 5 100 અથવા 105 માંથી 5 એટલે કે 100।
એટલે કે 100. ત્યારબાદ મેં શું કીધું 2 મીંડા મૂકી દેવાના. હવે આ ગુણાકાર કેટલો 5 5 25. તો આમાંથી આપણે આ બાદ કરી દઈશું એટલે કે આનો જવાબ આપણે 99.75 જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.